ફરજિયાત હેલ્મેટ પહેરવાના અમલીકરણ મુદ્દે રાજકોટ બાદ સુરતના ધારાસભ્ય ઉતર્યા મેદાને। હેલ્મેટના અમલીકરણ મુદ્દે લોકોને પડતી તકલીફો અંગે ભાજપ ધારાસભ્ય કુમાર કાનાણીએ ઉઠાવ્યો મુદ્દો। રાજકોટમાં હેલ્મેટને લઈને લોકોના વિરોધને જોતા રાજકોટના ધારાસભ્યોની રજૂઆત બાદ હાલ નિયમનો કડક અમલ નહીં કરવાનો નિર્ણય કરાયો છે। ત્યારે વરાછાના ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણીએ પ્રતિક્રિયા આપી કે હેલ્મેટને લઈને નાગરિકોને મુશ્કેલી પડી રહી છે, ત્યારે લોકોને મુશ્કેલી ન પડે તે માટે રાજ્યના તમામ મહાનગરો અને શહેરોમાં હેલ્મેટના કાયદાને લઈને ફરી વિચાર કરવો જોઈએ। આ પ્રશ્ન સુરત સહિત ગુજરાતના તમામ મહાનગરનો છે। હેલ્મેટ ફરજિયાત પહેરવા માટે જે કાયદો છે એમાં લોકોને અનેક પ્રકારની મુશ્કેલીઓ પડે છે, અનેક પ્રકારની તકલીફો છે અને એના કારણે લોકો એનો વિરોધ કરી રહ્યા છે। તો મારી ગૃહ વિભાગને વિનંતી છે કે આ જે લોકોની રજૂઆતો આવે છે, જે લોકોનો વિરોધ થઈ રહ્યો છે અને રાજકોટમાં જે રીતે વિરોધ થયો અને ધારાસભ્યો જે રીતે રજૂઆતો કરી એ પ્રમાણે આખા એ ગુજરાતની અંદર બધા જ મહાનગરની અંદર બધા શહેરોની અંદર હેલ્મેટ માટેનો વિચાર આપણે ફરીવાર કરવો જોઈએ।